राह चलते को मैं छेड़ता नहीं और मुझे जो छेड़ता है उसे मैं छोड़ता नहीं. આ એક જ ડાયલોગ હું તમારી સાથે શેર કરીશ. આના સિવાયના તમામ ડાયલોગ જે વન લાઇનર્સ છે એ તો તમારા સિમ્બામાં જઈને જ જોવા જોઈએ. આ હા 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 દર 5 મિનિટે એક એવો ડાયલોગ કે સીન આવી જાય કે જે તમારા ચહેરા ઉપર બિગ સ્માઇલ લાવે. રણવીર સિંહ તો યાર એનર્જીનો ભંડાર છે. અજ્જાની 5 મિનિટ ટોટલ પૈસા વસૂલ. જીએસટીના રેટ્સ ઓછા થયા છે એટલે 25-40 રૂપિયાનો તમને ફાયદો થઈ શકે છે પર ટિકિટ. અક્ષય કુમારના ફેન્સ માટે એક બેસ્ટ વસ્તુ એ છે કે આટલા મોટા પડદે આટલી યુનિક વેમાં એની નેક્સ્ટ ફિલ્મનું અનાઉન્સમેન્ટ તમે પહેલી વાર જોશો. વાહ! એટલે અક્ષય કુમાર, રોહિત શેટ્ટી, અજય દેવગન, રણવીર, આ બધાના ફેન્સ માટે તો સિમ્બા ઇઝ અ મસ્ટ વોચ. જેટલા લોકોએ ટેમ્પર જોઈ છે અને વાર્તા ખબર છે એ લોકોને આ પિક્ચરમાં નવું કશું જ નહીં મળે. દિમાગ સાઈડમાં મૂકીને, ઘરે મૂકીને જો તમે સિમ્બા જોવા જાઓ ફેમિલીની સાથે તો તમને મજો પડે. હા, સ્ટોરી લાઈન જરા ક્લીશે થઈ જશે ઇન્ટરવલ પછી, પણ ઇન્ટરવલ સુધી તો કેવી પાવર પેક, એટલે આટલા બધા ગીતો આવે ને તોય તમને એવું લાગે નહીં કે લોડ પડી રહ્યો છે. સૌથી બેસ્ટ વસ્તુ આ પિક્ચરની કોઈ હોય ને તો એ છે અમર મોઇલનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. સાઉન્ડ ડિઝાઇનિંગ આ પિક્ચરનું એટલું તગડું છે. સ્ટન્ટબાજીમાં તો તમને મજો કરાવે જ છે રોહિતભાઈ. એટલે હવે રોહિત શેટ્ટી એન્ડ ટીમ લખેલું હોય ને એટલે સમજી લેવાનું કે પૈસા વસૂલ પિક્ચર આવી છે જે ફેમિલીની સાથે જોવાય. બાકી લોજિક શોધવા જાઓ અને પછી એ સાઉથ ઇન્ડિયન ફિલ્મ જોયા પછી જો તમે સિમ્બા જુઓ તો બની શકે તમને એવરેજ લાગે. ઇનફેક્ટ બેકગ્રાઉન્ડ સ્કોર ના હોત ને આ પિક્ચરનો આવો ખતરનાક તો પણ તમને જરાક ઢીલી લાગત. બટ રણવીર સિંહ, હું એક વસ્તુ કહીશ કે એણે શરૂઆત આ યર 2018ની પદ્માવત સાથે કરી અને એન્ડ સિમ્બા સાથે. આટલું રોકિંગ યર કદાચ એની લાઈફમાં અત્યાર સુધીમાં નહીં રહ્યું હોય, પર્સનલ લેવલ પર બી અને પ્રોફેશનલ લેવલ પર બી. સો સિમ્બા ઇઝ અ મસ્ટ વોચ ફિલ્મ. વીકેન્ડમાં આઈ એમ શ્યોર હાઉસફુલ થવાના છે શો. બુક યોર ટિકિટ્સ નાવ.